હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે મોજે મોજ રોજે રોજ, બાકી ઠાકર કરે ઠીક. હાવ એટલે હાવ સન્નાટો છે. બપોરના 12:30 જેવું થયું છે, 12:30 પોણા જેવું. કોઈ એટલે કોઈ જ નહીં. જો આ કેનેડા મારું આખી બપોર શાંત, બધું જ છે. આપણે ઇન્ડિયા હોય તો ધબા ધબી, કાં ગાડીઓ જતી હોય ને પાવા વાગતા હોય ને કાં ટેણીયા મીણીયા રમતા હોય ગલીમાં ને. અને આવો ખાલી રસ્તો જોવો તો ક્રિકેટ જ રમતા હોય, ગલી ક્રિકેટ જ હાલતું હોય. આટલો ખાલી રસ્તો હોય જ નહીં જો કે, અને હોય તો ક્રિકેટ જ રમતા હોય, અને ના હોય તોય ગલી ક્રિકેટ તો ચાલુ જ હોય. પણ આ બસ 5 મિનિટે જો આ એકાદી ગાડી દેખાઈ જાય. બાકી આ કૂતરા ફેરવતા હોય, કૂતરાને બારે ફેરવવા નીકળતા હોય, બસ એ જ તે. બાકી કોઈ એટલે કોઈ માણસ બહુ ઓછું દેખાય. તોય હજી આ ડાઉનટાઉન એરિયા એટલે હજી દેખાય. બાકી રિમોટ એરિયામાં જાય કે ગામડા બાજુ જાય તો હાવ એટલે હાવ ઓછી પબ્લિક દેખાય બારે. અત્યારે જો કે બધા જોબ પર હોય એટલે બી ના દેખાય. તો આપણે રનિંગ કરવા નીકળી ગયા છીએ. થોડુંક દોડીએ, કાલે જીમ જઈશું, આજે રનિંગ કરવા જઈએ. જો ગાઈઝ, પાંદડા આવવા માંડ્યા. આ ફૂલડા, આ વાંદડા, આ ત્રણમાં છે પાંદડા. હવે આ ફૂલડા હોય કે પાંદડા ખબર નહીં. ફૂલડા જેવું લાગે છે, ખરી જાય ને ભાઈ પાંદડા આવશે. બરાબર, સ્પ્રિંગ સિઝન આવી રહી છે. તો વેજીસ આપણે દોડતા દોડતા હે ને ગેજ પાર્કે પહોંચી ગયા છીએ. જો મસ્ત નાના નાના છોકરા રમે છે. અહીંયા કન્સ્ટ્રક્શન એટલે કે ચાલુ હોય છે કામકાજ. જઈએ ઘર વહેતા ઘર બાજુ નીકળી આવે, પછી થોડોક અંદર જઈએ, આમ ફરીને જ જઈશું. ગાઈઝીસ, રનિંગ કરીને આવ્યા, ઓટ્સ એક ગ્રાઇન્ડ કર્યો અને પીતા હતા, પી નાખ્યો હે. આ બેઠા બેઠા મસ્ત વાતાવરણની મજા લેતા લેતા. બરાબર. અને હવે આપણે બનાવશું કડાઈ પનીર. તમને એવું લાગતું હશે કાલે કહેતો તો કડાઈ પનીર બનાવવાનું, પછી ગુવાર બટાકાનું શાક બનાવી નાખ્યું હતું. કીધું નહીં હું કામ કડાઈ પનીર ના બનાવ્યું. કેમ કે કડાઈ પનીરનો મસાલો જ નહોતા લાવ્યા લોકો. કહેતા હતા કે અમે લાવશું, પણ લાવ્યા નહીં. અને પછી એવો ટાઈમ હતો નહીં કે હું કડાઈ પનીરનો મસાલો લેવા જાઉં ને પછી બનાવું એમ. ગવાને કીધું કે તું મસાલો લેતો આવ, ત્યાં સુધી હું કટિંગ બટિંગ કરીને બધું ચાલુ કરું. તો ગવો કહે કે મારે કુંડું વાવવું છે, ધાણાભાજી વાવવી છે, એ બધું વાવવું છે. તો મેં કીધું એ કરી, સારું જ કામ કરસ તું. તો પછી મેં ગુવાર બટાકાનું શાક બનાવી નાખ્યું. પછી ગઈકાલે ગવો જ તે કડાઈ પનીરનો મસાલો લઈ આવ્યો હે. તો હવે બનાવી નાખીએ કડાઈ પનીર. આપણો ટાર્ગેટ છે 1.5 કલાકમાં બની જાય, કટિંગ બટિંગ સહિત બધું થઈને બની જાય તો સારું. પછી કલાક એક વાંચશું, અડધી કલાક આરામ, અને પછી જઈશું આપણે જોબ પર શિફ્ટ આપણી. હવે ગાઈઝ, આપણે બધું જ ભેગું કરી લીધું હે. હા જો મસાલિયું, આ સાઈડ તેલ ને ઘી નાખી દીધું છે વઘાર હાટું. ડુંગળી, આમાં પનીર કટ કર્યું છે, ગરમ પાણીમાં પલાળીને રાખ્યું. કેપ્સિકમ, ટમેટા ને બસ. આમાં આપણા શક્કરિયા ગાજર બોઇલ થઈ ગયા છે. વઘાર મારીને ભાઈ હારે હારે ખાઈ લઈશું. કેટલા વાગ્યા? 3:15 થયા. ટાર્ગેટ પ્રમાણે તો નહીં પતે, પણ વાંધો નહીં, કરીએ ચાલુ. જોતા રહો તમે. આદું હલવાઈ ગયું આમાં, ખોટું હલવાયેલું રહે એટલે કાઢી નાખીએ. હાલો, હા હવે ધીમે ધીમે પાયકા રાખશે. હવે આને ચાલુ કરી ફૂલ ગેસ કરી આદુ લસણની પેસ્ટ.
આ તો જલ્દી થઈ જાય ગઈ છે. જો બીજું નેક્સ્ટ સ્ટેજ નાખવાનો વારો આવી ગયો. MDH કઢાઈ પનીર મસાલા લાઈટમાં દેખાતું નહીં. હા હવે જો હાલો ગાઈસ, આ તો ઓલમોસ્ટ થઈ ગયું છે. થોડું 5 મિનિટ બાકી. ગાઈસ ખબર નહીં શું થઈ રહ્યું છે. મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો વિડીયો બંધ થઈ ગયો હતો. અર્થે આપણને ખબર પડી ગઈ કે ફૂલ થઈ ગયું છે. તો આ બાજુ આપણું આ શાક બની ગયું છે. તો મસ્ત મજાની સ્મેલ આવી રહી છે. ચાખી નથી આપણે, ચાખવું નથી. હવે આનું કામ પૂરું કરીએ. બરાબર, આમાં આપણે નાખશું ટમેટા. આમાં જોઈતું હોય બધું પાણી નાખીને લઈ લઈએ. જો ગાઈસ, આ પાકતું હોય ને ત્યારે હે ને આ દાંડિયુંને કાપીને નાખવાની. એટલે દાંડિયું ભેગું પાકે ને એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. બહુ એવું નહીં કે ગાઈસ આ કઢાઈ પનીરમાં જો બધા શાકમાં લાગુ પડે. અને દાંડિયું છે ને ઝીણી ઝીણી કાપીને એને પકાવો ને શાક ભેગી, એટલે શાકનો ટેસ્ટ આમ ડબલ થઈ જાય, ડબલ. બની ગયું હે ગાઈસ આ બી શાક. અને આ તો પહેલાં જ બની ગયું હતું બહુ ફટાફટ. અને હવે આ બની ગયો. આ ક્વોન્ટિટી ઓછી હતી ને, જો રતારું ગાજર ખાઈ રહ્યો છું હું. આ ક્વોન્ટિટી ઓછી હતી એટલે ફટાફટ બની ગયો. ક્વોન્ટિટી વધારે ને આમ અન્યને નાખો ને, અન્યને પકાવવાની હોય એટલે થોડી વાર લાગી. પણ ફાઇનલી બની ગયું છે. 4 ને 10 થઈએ. આપણે થોડુંક વાંચી લઈએ, થોડોક આરામ કરી લઈએ અને થોડુંક વાંચી લઈએ. બરાબર. હા ગાઈઝ, તો અમે જવા માટે નીકળી રહ્યા છીએ. હવે સાંજે શિફ્ટ ઉપર આવી જ મળું તમને. હવે આ લોકો રોટલી બનાવે કે શું બનાવે ખબર નહીં. કઢાઈ પનીરનું શાક તો બની ગયા છે બંને, તમે જોયું તે. તો હવે સાંજે મળું. હવે ગાઈઝ વાગી ગયા છે 1:45. આપણે વિડીયો ઉતારવો હતો પણ એને મોબાઈલમાં જગ્યા હતી નહીં. છોકરેથી આવી ગયા છે ને કઢાઈ પનીરનું શાક અને રોટલી ખાઈ લીધી મસ્ત મજાની. હવે બસ જો વિડીયો એડિટિંગ ચાલી રહ્યું છે. થઈ જાય એટલે જોઈએ ભાઈ શું કરશું ખબર નહીં. આ વ્લોગને અહીંયા પૂરો કરી. આ હપ્તાનો મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.